નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતના ભાજપના સાંસદોની એક બેઠક દિલ્હીમાં મળી. અમિત શાહ પણ બેઠકમાં હાજર રહ્યા. આ બેઠકમાં હાલની રાજકીય સ્થિતિ અને લોકસભા ચૂંટણીની તૈયારી મુદ્દે ચર્ચા કરાઈ. બેઠકમાં સ્મૃતિ ઈરાની અને પરેશ રાવલ સહિતના તમામ સાંસદો હાજર રહ્યા. મહુવાના બાબરમાં ખાનગી કંપનીના માઇનિંગ દરમિયાન ઘાયલ થયેલ ખેડૂતોની ખબર અંતર લેવા માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પહોંચ્યા હતા. જે અન્વયે ધાનાણીએ મહુવા હોસ્પિટલમાં જખમી થયેલ ખેડૂતોની મુલાકાત લીધી અને તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બુધવારે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી, જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા અને પ્રદેશ મહામંત્રી કેસી પટેલે યુવાનોને આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતવા માટેની રણનીતિ પર ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના એક નિવેદનને લઈને બોટાદ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના સૂર ઉઠવા લાગ્યા. કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તાલુકા સેવા સદનમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરાયું, જેમાં બોટાદ જિલ્લાભરના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા અને વિજય રૂપાણી રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી સમયે રાજકોટ જિલ્લા પ્રમુખ ધર્મેશ ઢાંકેચા અને ઉપપ્રમુખ શૈલેષ કપૂરિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ મામલે જિલ્લા કોંગ્રેસનો ડખો વધુ ઉગ્ર બન્યો છે. આ મામલે ઉપર સુધી રજૂઆત કરાઈ છે. રાજ્યના મહેસૂલ અને ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ હોવાના મુખ્યમંત્રીના નિવેદન સામે રાજકોટ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. કોંગી કાર્યકરોએ કલેક્ટર કચેરી સામે ધરણા કર્યા તો મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા. મહિલા કાર્યકરોએ સરકારી વાહનોમાંથી હવા કાઢીને વિરોધ નોંધાવ્યો. વડોદરામાં શહેર કોંગ્રેસે કલેક્ટર કચેરી બહાર ધરણાનો કાર્યક્રમ યોજ્યો. ભ્રષ્ટાચારી સરકાર હટાવોના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો અને સીએમના રાજીનામાની માંગ કરી. આ તરફ ભરૂચમાં પણ સીએમ વિજય રૂપાણીના રાજીનામાની માંગ સાથે વિરોધ નોંધાયો. ભરૂચની કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના પગલે દોરડા સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. આ તરફ વલસાડ જિલ્લા કોંગ્રેસે પણ રેલી યોજીને સીએમના નિવેદનનો વિરોધ કર્યો. રેલીમાં કોંગ્રેસના પ્રમુખ દિનેશ પટેલ સહિત જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવો કરી રોષ વ્યક્ત કર્યો. તાપીનું કુકરમુંડા ગામ સજ્જડ બંધ રહ્યું. ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે આજે અપાયેલા બંધના એલાનને ગ્રામજનો અને વેપારીઓએ સમર્થન આપ્યું. પરપ્રાંતિયો પર હુમલાઓની ઘટનાને લઈને સીએમ રૂપાણી અને શક્તિસિંહ ગોહિલ વચ્ચે ચાલતા વિવાદનો અંત આવ્યો. સીએમ રૂપાણીના નિવેદન બાદ શક્તિસિંહ ગોહિલે સીએમ રૂપાણીને નોટિસ પાઠવી હતી, જેનો સીએમ રૂપાણીએ જવાબ આપ્યો કે તેમનો ઈરાદો શક્તિસિંહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો ન હતો. ગુજરાતના ખેડૂતો માટે બુધવારનો દિવસ સારા સમાચાર લઈને આવ્યો. મગફળી, ડાંગર, બાજરી, મકાઈ અને અડદ બાદ હવે સરકાર તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલુ કરશે. આ અંગે વાત કરતા અન્ન અને પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને 15 જાન્યુઆરીથી ખરીદી ચાલુ કરાશે. બેંક ઓફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકમાં તમારું બેંક એકાઉન્ટ હશે તો કદાચ તમારી બેંક બદલાઈ શકે છે. સરકાર આગામી દિવસોમાં પ્લાન કરી રહી છે વિવિધ બેંકોને મર્જ કરીને ગ્લોબલ સાઇઝની માત્ર 4 થી 5 બેંકોનો. સરકાર બેંકોની એનપીએને ઘટાડવા માટે અને બેંકોની લોન આપવાની તાકાત વધારવા માટે પ્રયાસ કરી રહી છે. સરકારે 3 સરકારી બેંકોને મર્જ કરવાની જાહેરાત કરી છે, જેથી આગામી દિવસોમાં તમારો એટીએમ, ચેકબુક અને બેંકનું નામ બદલાઈ શકે છે. અરુણ જેટલીએ કહ્યું છે કે અમે આ મર્જરથી નબળી બેંકોને ભેગી નથી કરવા માંગતા, પરંતુ ટકાઉ લોડિંગ ક્ષમતા તૈયાર કરવા માંગીએ છીએ. જોકે આ મર્જરનો સમય હજુ નક્કી નથી થયો, પરંતુ નાણાકીય વર્ષના થવાની આશા છે. રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. આજે રાત્રે નર્મદાના નીર પહોંચશે રાજકોટ, જેથી ઉનાળામાં આવનારી પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. નર્મદામાંથી આજી ડેમમાં આજે પાણી આવશે. રાજ્યમાં વધુ એક ખેડૂતે મોતને વહાલું કર્યું છે. ખેડૂતે તેના જ ખેતરમાં ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું. પ્રાથમિક તબક્કે પાકમાં નુકસાન જતા ખેડૂતે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
તાપીનું કુકરમુંડા ગામ સજ્જડ બંધ જોવા મળ્યું. ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે આજે અપાયેલા બંધના એલાનને ગ્રામજનો અને વેપારીઓએ સમર્થન આપ્યું. એલઆરડી પેપર લીક મામલે સૌથી મોટા સમાચાર છે. પેપર લીક કેસનો મુખ્ય આરોપી આવી ચૂક્યો છે પોલીસ સકંજામાં. પેપર લીક કેસમાં અત્યાર સુધી કુલ 14 આરોપીઓની ધરપકડ થઈ છે, જેમની પાસેથી પેપર ક્યાંથી વેચાયું હતું તેનો ખુલાસો થયો. આ સાથે જ પોલીસે પેપર લીકથી લઈને વેચાણ સુધીની કડીઓ પણ મેળવી લીધી છે. આ સમગ્ર કેસનો ખુલાસો ડીજીપી ટૂંક સમયમાં કરશે. ફરી એકવાર રાજકોટમાં સ્વાઇન ફ્લૂએ માથું ઊંચક્યું છે. નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 5 કેસ નોંધાયા, જેમાં એક વ્યક્તિનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, જ્યારે અન્ય 3 વ્યક્તિઓના રિપોર્ટ આવવાના બાકી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વર્ષ 2018માં કુલ 55 સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા હતા, જે પૈકી 9 લોકોના મોત નીપજ્યા, જ્યારે રાજકોટ જિલ્લામાં 40 કેસ નોંધાયા છે, જે પૈકી 8ના મોત નીપજ્યા. તો સૌરાષ્ટ્રના અન્યત્ર જિલ્લાઓમાં 68 કેસ નોંધાયા હતા, જે પૈકી 25 વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આમ વર્ષ 2018 દરમિયાન સ્વાઇન ફ્લૂથી થનાર મોતના કારણે 42 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પીએસઆઈના આપઘાતના 48 કલાક બાદ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાય છે, તો ડીજીપીએ સમગ્ર ઘટનાનો અહેવાલ માંગ્યો છે. બીજી તરફ પરિવારજનોએ હજુ સુધી પીએસઆઈનો મૃતદેહ સ્વીકાર્યો નથી. જ્યાં સુધી ડીવાયએસપી સામે યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા માટે પરિવાર મક્કમ છે. પીએસઆઈના આપઘાત પહેલાના સીસીટીવી સામે આવ્યા છે. કરા એકેડમીમાંથી 1 વાગે જ પીએસઆઈ આવી ગયા હતા. પીએસઆઈ આપઘાત કરતા પહેલા બાળકીને ચોકલેટ અપાવે છે. પત્નીને તબિયત ઠીક નથી તેવું કહીને ઉપરના રૂમમાં જઈને 1:55 કલાકે પીએસઆઈએ આપઘાત કર્યો. અમદાવાદમાં પીએસઆઈના આપઘાત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે મૃતક પીએસઆઈના 4 સહકર્મીઓના નિવેદનો નોંધ્યા છે, જેમાં આરોપ લાગનાર ડીવાયએસપીનું પણ નિવેદન લેવાયું છે. ડીવાયએસપીએ પોતાનો લૂલો બચાવ કર્યો છે, તો અન્ય સહકર્મીઓએ જણાવ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી ઉદાસ રહેતા હતા, તો નિવેદનોની માહિતી પોલીસ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. પીએસઆઈની પત્નીએ સમાજ પાસે મદદની ગુહાર લગાવ્યા બાદ હવે ઉત્તર ભારતીય વિકાસ પરિષદ પરિવારની વહારે આવ્યો છે અને કલેક્ટર તેમજ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાની તૈયારી બતાવી છે. સાથે જ આ અંગે ફરિયાદ નોંધવા પણ માંગ કરી છે. ખેડામાં વધુ એક પોલીસકર્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો. વસો પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે આપઘાતનો પ્રયાસ કર્યો. વહીવટ અને પીએસઆઈ પર માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો છે. અમદાવાદના સૈજપુરમાં હિન્દી શાળામાં કોંગ્રેસના સભ્યો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. 6 જાન્યુઆરીના રોજ યોગ કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં બાળકોને થર્મલ કપડાં અને શૂઝ આપવામાં આવે છે. આ જથ્થો સૈજપુરની હિન્દી શાળામાં હોવા છતાં એમવી દ્વારા 20 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયો છે. કોંગ્રેસે વધુમાં આરોપ લગાવ્યો છે કે માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે આ ટેન્ડર બહાર પાડીને ભરાયું છે. બોટાદ નગરપાલિકાની સામાન્ય સભા સતત 4થી વાર મોકૂફ રાખતા સભ્યોમાં ભારોભાર વિરોધનો સૂર જોવા મળ્યો. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપના નગરપાલિકાના પ્રમુખ દ્વારા સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવતા કોંગ્રેસ દ્વારા પ્રમુખની ચેમ્બર બહાર રામધૂન કરાઈ, જ્યારે ચીફ ઓફિસરની ચેમ્બર બહાર હોબાળો કરાયો. 6 માસ અગાઉ નગરપાલિકાના પ્રમુખની ટર્મ પૂરી થતા નવા પ્રમુખ તરીકે માસુક કંજરિયાની વરણી કરાઈ હતી, ત્યારે 6 મહિના વીતવા છતાં ન તો કોઈ સમિતિની રચના કરાય છે કે ન કોઈ સામાન્ય સભા બોલાવી ચેરમેનની વરણી કરાય છે. એટલું જ નહીં, 6 મહિનાથી વિકાસના કામોના ટેન્ડર પણ બહાર નથી પડાયા, જેને લઈને બંને પક્ષો આમને સામને આવી ગયા છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં અનાજ દળવાની ઘંટીનો વિરોધ વકર્યો છે. ઘંટીનો વિરોધ કરી રહેલા રહીશો આજે રજૂઆત કરવા માટે પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી ગયા, જ્યાં અભિલાષા હાઇટ્સના રહીશોએ અમરોલી પોલીસની ભૂમિકાને લઈને પણ નારાજગી વ્યક્ત કરી. પોલીસનો આક્ષેપ છે કે પોલીસ સ્થાનિક લોકોને ધમકાવે છે. રહીશો દ્વારા પોલીસની દાદાગીરીનો વિડીયો પણ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યો. વડોદરા પાદરામાં આવેલ જાસપુર ગામની મહિલાનો આત્મવિલોપનના પ્રયાસનો વિડીયો વાયરલ થયો છે. મહિલાએ એક પીએસઆઈ પર આરોપ લગાવ્યો છે કે તેના પુત્ર પર પીએસઆઈ દ્વારા દારૂ વેચવાનો ખોટો આરોપ લગાવ્યો છે અને તેને મારવામાં આવ્યો.
જોકે પાદરા પોલીસે આત્મવિલોપન પ્રયાસ કરનાર મહિલાની અટકાયત કરી છે. રાજકોટ ગોંડલના માર્કેટિંગ યાર્ડનો એક વિડીયો વાયરલ થયો છે. મજૂરોના ઠેકેદાર ભરતભાઈ દ્વારા ખેડૂતો પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આ વિડીયો છે. જો રૂપિયા ન આપે તો ખેડૂતને મગફળી રિજેક્ટ કરવાની પણ ધમકી આપવામાં આવે છે. ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતો પાસે ઉઘરાણી કરવામાં આવે છે. બોટાદ નગરપાલિકાની સામાન્ય સભા 4 થી વધુ વખત મોકૂફ રખાતા વિવાદનો મતપૂડો છેડાયો છે. ભાજપના 27 સભ્યો સામે કોંગ્રેસના 17 સભ્યોએ સ્પષ્ટ બહુમતી હોવા છતાં જનરલ મોકૂફ રખાઈ હતી. જનરલ મોકૂફ રાખવામાં આવતા ચેમ્બર બહાર યોજી રામધૂન. અમદાવાદના નિકોલ રિંગ રોડ નજીક કલ્પ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભેખડ ધસી પડતા 4 મજૂરો દટાયા. રિંગ રોડ પર કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું તે સમયે આ ઘટના બની. ઘટનાની જાણ થતાં જ ફાયરનો કાફલો પહોંચ્યો અને દટાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. બનાસકાંઠાના પાલનપુરના સાસમ ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા 4 લોકો દટાયા. આ કાટમાળમાં દટાઈ જવાથી 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે, જેને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2019ને લઈને સ્વચ્છતા રથનું પોરબંદરમાં આગમન થયું હતું. શહેરના સુદામા ચોકમાં પહોંચેલ સ્વચ્છતા રથની LED સ્ક્રીન વડે લોકોમાં સ્વચ્છતાને લઈને જાગૃતતા આવે તે માટેનો સ્વચ્છતા સંદેશ આપવામાં આવ્યો. વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ રેલી યોજી. પાલિકામાં છેલ્લા કેટલાય સમયથી હંગામી કર્મચારીઓ ફરજ બજાવે છે. હંગામી સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે રેલી યોજાઈ. પાલિકાના તમામ વોર્ડના હંગામી સફાઈ કામદારો આ રેલીમાં જોડાયા હતા. અમદાવાદના ખોખરા અને કાંકરિયાને જોડતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલવે ઓવરબ્રિજનું સમારકામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈને શહેર તરફથી અમદાવાદ પૂર્વ તરફ જતા વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ગતરોજ અચાનક રેલવે ઓવરબ્રિજને બંધ કરતા અસંખ્ય વાહન ચાલકો પરેશાન થયા હતા. વડોદરા જિલ્લાના ઇન્દ્રાલ ગામમાં યોજાઈ ખાટલા બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ જોડાયા અને ખાટલા પરિષદમાં ભાગ લીધો હતો. સમગ્ર રાજ્યમાં 1 લાખ ખાટલા બેઠક યોજવામાં આવશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓની પહેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અમદાવાદમાં યોજવામાં આવશે. 5 અને 6 જાન્યુઆરી ICAIના બેનર હેઠળ આ યોજવામાં આવશે અને આ 2 દિવસના પ્રોગ્રામમાં 30 થી વધારે વિદેશી વિદ્યાર્થીઓ સાથે લગભગ 2000 વિદ્યાર્થીઓ જોડાશે. 6 જાન્યુઆરી યોજાનારી LRDની પરીક્ષા પહેલા રાજકોટ ST ડેપો પર લાંબી લાઈનો જોવા મળી. LRDની પરીક્ષા માટે ફ્રી બસ ટિકિટ મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ST ડેપો આવી પહોંચ્યા હતા. બનાસકાંઠામાં ઠીમા પાસે માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. સ્પ્રેડા માઇનોર કેનાલમાં 2 જગ્યાએ ઓવરફ્લો થયા બાદ 10 ફૂટના ગાબડા પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે 3 એકરમાં જીરા અને રાઈના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જામનગરમાં કચરાના નિકાલ માટે પ્લાન્ટ કાર્યરત કરી દેવાયો છે. સૂકો અને ભીનો કચરો અલગ અલગ એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ થાય તે માટે વોરાના હજીરા નજીક સૂકા કચરા માટે અને દરેડ નજીક ભીના કચરા માટેના પ્લાન્ટ કાર્યરત છે. ભીના કચરામાંથી બાયોગેસ, વીજળી, ખાતરનું ઉત્પાદન કરી મનપા આવક રળી રહ્યું હોવાનો દાવો કરાયો છે. તો બંને પ્રોસેસિંગ પ્લાન્ટ પર પહોંચેલા પદાધિકારીઓએ કેટલાક જરૂરી સૂચનો પણ કર્યા હતા. બેટી બચાવો બેટી પઢાઓના સંકલ્પ સાથે સમગ્ર ભારતના 120 શહેરોમાં એક સાથે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજકોટ શહેર પણ સામેલ થયું હતું. ફોક્સી એટલે કે સમગ્ર ભારતના 35,000 જેટલા ગાયનેક ડોક્ટરના એસોસિએશનના નેજા હેઠળ વોકાથોન યોજાઈ હતી. આ વોકાથોનમાં રાજકોટ ગાયનેક એસોસિએશન ઉપરાંત વિંગ્સ IVF, રોટરી ક્લબ, લીન્સ ક્લબ, મહાનગરપાલિકા, PDU મેડિકલ કોલેજ પણ જોડાઈ હતી અને લોકોને બેટી બચાવોની માહિતી આપીને વોકાથોન કર્યું હતું. તાપી જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા તાલુકાના ખેડૂતોએ પણ વિવિધ પડતર પ્રશ્નોને લઈને બંધનું એલાન આપી વિરોધ નોંધાવ્યો અને માંગ ન સંતોષાય તો આગામી દિવસોમાં જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા શિક્ષણાધિકારીના વિવાદિત પરિપત્રને લઈને મહીસાગરમાં જિલ્લા શિક્ષકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
પરિપત્રમાં પોતાના કામ માટે કર્મચારી કચેરીમાં અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। સમાચારમાં આગળ વધીએ, સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે આરોપીની અટકાયત કરી છે। અકસ્માત કરનાર કારને પણ ડિટેઇન કરાઈ છે। સંદીપ ગુપ્તા ગાડી ચલાવતો હતો અને પિનલ ઈશ્વર પટેલના નામે ગાડી રજીસ્ટર્ડ કરાવેલી છે। એક જ દિવસમાં એક જ પરિવાર દ્વારા કરાયેલી આત્મહત્યાએ આખા જામનગરમાં હાહાકાર મચાવી દીધો। એક સાથે 5 સભ્યોની અંતિમ યાત્રા નીકળતા લોકોની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા। ભગ્ન હૃદયે સ્થાનિકોએ પરિવારના સભ્યોની અંતિમ યાત્રામાં જોડાતા કઠણ કાળજાના લોકોના દિલ પણ ધ્રુજી ઉઠ્યા। સુરેન્દ્રનગરમાં 300 જેટલી ગેરકાયદે ખાણમાં કિંમતી ખનીજની ચોરી થયાનો પર્દાફાશ। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કરતા રાજકીય ગલિયારોમાં ખળભળાટ મચી ગયો છે અને તે ખનીજ ચોરી પાછળ એક રાજકીય પક્ષના વ્યક્તિઓ હોવાનો આક્ષેપ કરાયો છે। ખનીજ ચોરી અટકાવવા તેનું આવેદનપત્ર કલેક્ટરને સોંપવામાં આવ્યું છે અને જો ગેરકાયદે ખનન નહીં અટકે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ચોટીલા થાનગઢ વિસ્તારમાં ખનીજ માફિયાઓ રાજકીય ઓથ લઈને ગેરકાયદે ખનીજ ચોરી કરીને લાખો રૂપિયાની રોયલ્ટીના ચૂકવીને સરકારને ચૂનો લગાવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી છે। ઘટના સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના કટારિયા ગામની છે, જ્યાં હત્યા કરી પતિ ફરાર થઈ ગયો। જોકે કયા કારણે હત્યા કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। હિંમતનગરની રાયગઢ રેન્જે ઝેરી સાપની તસ્કરી કરતી ગેંગને ઝડપી પાડી છે। 4 આરોપી સાથે 3,40,000નો મુદ્દામાલ આ ગેંગ પાસેથી પકડાયો, ત્યારે સાપના ઝેરનું મોટું રેકેટ ઝડપાવવાની શક્યતા વર્તાઈ રહી છે। જામનગરમાં ચોકીદાર દ્વારા ભૂલથી 2 રાઉન્ડ ફાયરિંગ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। જામનગરના લાલ બંગલા નજીક આવેલી આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ સેન્ટરના ચોકીદાર દ્વારા ભૂલથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવતા સેન્ટરના કાચનો ભૂક્કો થઈ ગયો હોવાનું જાણવા મળ્યું। પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। મોરબીના હળવદના કોમી આગચંપીના બનાવ મામલે નાસ્તા ફરતા છે। હળવદ પોલીસ દ્વારા તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। હિતેશ લોરિયા જેલ હવાલે થતા હળવદ ભાજપ આઈટી સેલ મૂંઝવણમાં મુકાઈ ગયું છે। 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર પિતા પુત્ર આખરે આવ્યા સકંજામાં। સુરતના વરાછામાં એચવી જ્વેલર્સના નામે ધંધો કરી પિતા પુત્રએ ઠગાઈ કરી હતી, જે અંગે ફરિયાદ નોંધાતા છેલ્લા 1.5 વર્ષથી બંને નાસ્તા ફરતા હતા। પંચમહાલના રામસેરાની કેનાલમાં માતા પુત્રી ડૂબ્યાની ઘટના સામે આવી છે। કપડાં ધોતી વખતે પગ લપસતા માતા પુત્રી કેનાલમાં ડૂબી ગયા। માતાને બચાવવા જતા 15 વર્ષીય દીકરી પણ કેનાલમાં ડૂબી। આ ઘટનાની જાણ થતાં જ હાલોલ ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી। ડાંગ બરડીપાડા ખાનગી બસ અકસ્માત મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। બરડીપાડા ખાનગી લક્ઝરી બસ અકસ્માતમાં 10 લોકો મોતને શરણે થયા હતા, ત્યારે અકસ્માત માટે જવાબદાર લોકોને હાથ કરવા માટે પોલીસ સક્રિય ભૂમિકામાં આવી ગઈ હતી। પોલીસે બસના ડ્રાઈવર, બસના માલિક અને ટ્યુશન સંચાલકની ધરપકડ કરી છે। પોલીસે આ 3 આરોપીઓને કોર્ટમાં રજૂ પણ કર્યા અને કોર્ટે 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા। કોસંબા નજીક હતુરણ ગામે બોઇલર પ્લાન્ટમાં આગ ભભૂકી હતી। હતુરણ ગામ પાસે બંધ પડેલી નકોડા કંપનીના બોઇલર પ્લાન્ટમાં અચાનક આગ લાગી, તો આગને પગલે સમગ્ર પ્લાન્ટ બળીને ખાક થઈ ગયો હતો। 4 ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। વડોદરાના અકાટો વિસ્તારમાં રિક્ષામાં આગ લાગી। અકોટાના ગાય સર્કલ નજીક આ ઘટના ઘટી હતી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ફાયર ફાઇટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આગ પર કાબુ મેળવ્યો હતો। રાજકોટના ધોરાજીમાં લોક ડાયરામાં નોટોનો વરસાદ થયો। મીરા આહિર અને વૈશાલ આહિરનો ડાયરો હતો, જેમાં નોટોનો વરસાદ થયો હતો। ભક્ત તેજા બાપા અન્ન ક્ષેત્રના લાભાર્થે આ ડાયરાનું આયોજન કરાયું હતું। અમદાવાદના બોપલમાં આવેલ શોબો સેન્ટર પાસે ગેસ લીકેજ થતા નાસભાગ મચી ગઈ। પીએનજી લાઇનમાં આગ લાગતા તાત્કાલિક ફાયર ટીમને જાણ કરાતા ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તુરંત આગ પર કાબુ મેળવાયો હતો। કોઈ જાનહાનિ ન થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। અમદાવાદનું પતંગ બજાર જીએસટીને લઈને મંદીના વમળમાં ફસાઈ ગયું છે। વેપારીઓ પતંગના વેપારમાં તંગ થયા છે અને જીએસટીની પરોજણમાં પડ્યા છે,
વેપારીઓનું કહેવું છે કે જીએસટીની પળોજણમાં કેટલાક વેપારીઓ વેપાર છોડીને બજારમાંથી ઉઠી ગયા છે, ત્યારે પતંગ બનાવતા કારીગરોને પણ રોજીનો સવાલ ઉભો થયો છે અને તેઓ રિક્ષા ચલાવવા માટે મજબૂર બન્યા છે. દિગ્ગજ ક્રિકેટર અને ભારત રત્ન સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. સચિનને નાનપણથી લઈને ક્રિકેટના ભગવાન બનાવવામાં આચરેકરનું મોટું યોગદાન રહ્યું. સચિનની સાથે પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ પણ કોચ રમાકાંત આચરેકર પાસે ટ્રેનિંગ લીધી હતી. આચરેકરને દ્રોણાચાર્ય એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાની ફિટનેસની સમસ્યાનો ખુલાસો કરતા જણાવ્યું કે મને વર્ષ 2011થી પીઠમાં દુખાવાની તકલીફ છે, પરંતુ હું આ દુખાવાને દૂર કરવામાં સફળ રહ્યો. ઉલ્લેખનીય છે કે કોહલી મેલબર્ન ટેસ્ટ દરમિયાન દુખાવાથી પીડાતા હતા, જે રમત દરમિયાન જોવા મળ્યું. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે શાહિદ આફ્રિદી પર આરોપ લગાવતા જણાવ્યું કે આફ્રિદીના કારણે તેમની T20 વર્લ્ડ કપ 2016 માટે પાકિસ્તાનની ટીમમાં પસંદગી ન કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે સલમાન બટ્ટ એ વખતે સ્પોટ ફિક્સિંગ માટે આપેલ 5 વર્ષની સજા ભોગવી ચૂક્યા હતા. વર્ષ 2010માં તેમના પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો અને તેમના પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ટેનિસના બે દિગ્ગજ સ્ટાર ખેલાડીઓ રોજર ફેડરર અને સેરેના વિલિયમ્સ પ્રથમ વખત આમને સામને થયા. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ હોપમેન કપ ટુર્નામેન્ટની મિક્સ ડબલ્સના મુકાબલામાં રોજર ફેડરર અને બેલિન્ડા બેન્સિસની જોડીએ જીત મેળવી. સ્વિટ્ઝરલેન્ડના ફેડરર અને બેલિન્ડાની જોડીએ અમેરિકાના ફ્રાન્સિસ ટિફોય અને સેરેનાની જોડીને સીધા સેટમાં 4-2, 4-3થી હરાવ્યું. મહેન્દ્રસિંહ ધોની અત્યારે તેના પરિવાર સાથે પોતાનો ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે, ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે. પહેલા સમુદ્ર કિનારે દીકરી જીવા સાથે રેતીમાં અને હવે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતા જોવા મળ્યા. ધોની જીવાને સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખવી રહ્યા છે. અભિષેક બચ્ચને પરિવાર સાથે ભારતમાં જ નવા વર્ષની ઉજવણી કરી. અભિષેકે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને સૌને નવા વર્ષની શુભકામના પાઠવી. ઐશ્વર્યાએ પણ ફોટો શેર કરીને સૌને વિશ કર્યું. એક્ટ્રેસ સુસ્મિતા સેન છેલ્લા ઘણા વખતે પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે નજર આવે છે. હાલમાં જ તે બાહુબલીના ડાયરેક્ટર SS રાજામૌલીના દીકરા કાર્તિકેયના લગ્ન સમારોહમાં દેખાય, જેમાં સુસ્મિતા સાથે રોહમન અને તેની ફેમિલી પણ હતી.